કેમ છો હાર્દિકભાઈ? બસ મજામાં. મજામાં ને? પાછા નવી જગ્યાએ આવ્યા છો, દરિયા કિનારો છે તમારી પાછળ, હે? આ નવી જગ્યા છે. જોશી. આ છે ટાઉનનું નામ છે પેઇન્ટન. અચ્છા, પેઇન્ટન ટાઉનમાં પડશે એમ તમે? બહુ જબરજસ્ત દરિયા કિનારો છે. અચ્છા, એક જ મિનિટ, આ તમને મારો પૂરો વ્યૂ લઈ લેવા દો મને તમારો. અચ્છા અચ્છા, હવે જરા એ કહો તમને કે આ જગ્યાએ જ કેમ? આ જગ્યાએ એટલા માટે પસંદ કર્યું કે તમે મારી લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો કે બ્રિક્સમ ટાઉન દેખાય છે તમને. જે સામે જ પેલા ઘરો દેખાય છે પહાડ ઉપર, એ તમને બ્રિક્સમ ટાઉન દેખાશે. ઓકે, જુએ. હાજી. અને પછી બીજું કે એની મેઇન રીઝન છે આ બાજુ તમે જોઈ શકો છો કે ટોર્કી ટાઉન દેખાશે. આ સાઈડ સામેની સાઈડ એ ટોર્કી ટાઉન દેખાશે. જોયું તમે? જી. અને ત્રીજું કે તમે જોઈ શકો છો કે ત્રીજું ટાઉન છે પેઇન્ટન ટાઉન. ઓ વાવ, બહુ સુંદર ટાઉન છે ભાઈ. ત્રણે ત્રણ ટાઉન એક જ જગ્યાએ છે, જોવા મળી જશે કે જે ડેવોનમાં જ છે. પેઇન્ટન, ટોર્કી અને બ્રિક્સમ. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે આ જગ્યાએથી તમને ત્રણે ત્રણ ટાઉન જોવા મળે છે એમ? યસ. અને બહુ સરસ, બહુ સરસ. બીચ બી એવો છે, સેન્ડી બીચ છે. ઓકે. ટોર્કીનો બીચ બી સેન્ડી છે અને બ્રિક્સમ તો હાર્બર છે. ઓકે. તમે તે બી જોઈ શકો છો. ઓકે, બહુ નાઇસ ટાઉન છે ભાઈ. અને આ પાછું અહીંયા તો આ પેઇન્ટનનું હાર્બર પણ છે ને, જ્યાં બોટોનું પાર્કિંગ થાય છે. હા, તમે ત્યાંથી બોટ બી લઈ શકો છો. ટોર્કીમાંથી તમે સ્પીડ બોટ બી લઈ શકો છો. અને તમે હિથ્રોથી નેશનલ એક્સપ્રેસ બી આવી શકે છે અને પેડિંગ્ટનથી ડાયરેક્ટ પેઇન્ટનની ટ્રેન બી આવે છે. ઓકે, બે ઓકે. ફ્રીક્વન્સી છે, તમે જે બી યુઝ કરો. પોતાની કાર લઈને બી આવી શકો. 4.5 કલાકનું ટ્રાવેલ બાય કાર, ઓકે. 5.5 કલાકનું ટ્રાવેલ બાય કોચ અને 3.5 કલાકનું ટ્રાવેલ બાય ટ્રેન. ઓકે, હું એકવાર જરા વ્યૂ બતાવી દઉં દર્શકોને.